નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 23 સપ્ટેમ્બર 2024 વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં એક સામટો ઉછાળો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, જીરાની બજારમાં ગુજરાતમાં આવકો સારી છે અને એવરેજ 15થી 18,000 બોરીની વચ્ચે આવકો થઈ રહી છે, જેમાં ઊંઝામાં 14થી 15,000 બોરીની આવક થાય છે। તો જીરાની બજારમાં આવકો સારી હોવાની હાજર બજારમાં આજે ખાસ કોઈ મોટો વધારો થયો ન હતો। તો મિત્રો, જીરાના વેપારીઓ કહે છે કે આગામી દિવસોમાં જીરામાં વેચવાલી કેવી આવે છે અને ચાઇનાના કેવી નીતિ અપનાવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને સપ્ટેમ્બર વાયદો આજે એક્સપાયર થયા બાદ હવે ચાલુ સપ્તાહમાં કેવી ચાલ જોવા મળે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલ કોઈ મોટી તેજી કે મંદી હવે ન થાય તેવી ધારણા છે અને જીરાનો વાયદો બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો છેલ્લે 26,415ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, જીરાના ભાવમાં હજી સુધારો થાય તેવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 1825થી 4,620 રૂપિયા, જસદણ 4100થી 5,000 રૂપિયા, જામનગર 2850થી 4,855 રૂપિયા, જુનાગઢ 350થી 4,550 રૂપિયા, સાવરકુંડલા 4300થી 4,750 રૂપિયા, રાજકોટ 4,375થી 4,860 રૂપિયા, ગોંડલ 3901થી 5,031 રૂપિયા, જેતપુર 4100થી 4,451 રૂપિયા, બોટાદ 4300થી 5,000 રૂપિયા, વાંકાનેર 4200થી 4,813 રૂપિયા।